તો નમસ્કાર મિત્રો, ભારે વરસાદના રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર। હવે ગુજરાતમાં થશે ભારે મેઘ ખાગા, કારણ કે મિત્રો હવેથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। 15 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમ મિત્રો આવતી જોવા મળી રહી છે, જેના લઈને હવેથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો આજે તારીખ થઈ છે 10 ઓગસ્ટ 2025 ને વાર થયો છે રવિવાર। આજે મિત્રો ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે સાથે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો તડકો પણ નીકળતો જોવા મળ્યો છે। તો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, તેના વિશે અપડેટ મેળવીશું। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ જાણીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે। તો અમુક વિસ્તારોની અંદર બફારાનો માહોલ પણ જોવા મળ્યો છે, જેથી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। આવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની પણ આગાહી કરી છે। અત્યારે હાલ મિત્રો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં 15થી લઈને 21 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદનું જોર મિત્રો વધતું જોવા મળવાનું છે। કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે, તોફાની પવન સાથે મેઘરાજા કરી શકે છે મેઘતાંડવ। તો સાથે હવે નવા નક્ષત્રનો મિત્રો પ્રારંભ થવાનો છે અને આ નક્ષત્રની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવતી જોવા મળવાની છે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો ખેડૂતો મિત્રો હવે રાજી થઈ જાય તેવી ખબર સામે આવી રહી છે, કારણ કે આગામી અઠવાડિયાની અંદર ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે। હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં તેની તીવ્રતામાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે અઠવાડિયાની આગાહીમાં વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। વાત કરીએ તો મિત્રો આજે 10 ઓગસ્ટ થઈ છે અને જુલાઈ બાદ વરસાદનું જોર અચાનક ઘટી ગયું છે। આવી સ્થિતિમાં ખેડૂતોને જરૂરી ખેતી કાર્યો પૂર્ણ કરવાનો સમય મળ્યો છે, પરંતુ આગામી સમયમાં એટલે કે એક અઠવાડિયા બાદ વરસાદની તીવ્રતામાં ફરી વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ ભારે એવે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની કરેલી તાજી આગાહીમાં 16 ઓગસ્ટ સુધી વરસાદ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતના હવામાન વિભાગે અઠવાડિયાની આગાહી કરી છે, તેમાં રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ રહેવાની શક્યતાઓ છે। આજના દિવસે એટલે કે આજે 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી તેમજ મોરબી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મિત્રો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે 16મી ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, પરંતુ તેની તીવ્રતા હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ છે। અમદાવાદમાં પણ આજના દિવસે પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ તો સવારથી જ ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે, જેમાં મિત્રો એક નજર કરીએ તો 15 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહીઓ કરી છે। તો સાબરકાંઠા, કચ્છ, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડી પર બનનારી સિસ્ટમ ગુજરાત તરફ આવતા તેની રાજ્ય પર
ભારે અસર જોવા મળવાની છે। રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો 2 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ દરમિયાન વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે હવામાન વિભાગના કેન્દ્રના ડિરેક્ટર A.K. દાસ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે। આજના દિવસે રાજ્યમાં 2 જિલ્લા તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને તેની અસર રાજ્ય પર દેખાઈ રહી છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ મિત્રો સવારે વરસાદી વાતાવરણ બન્યું છે, પરંતુ સામાન્ય ઝાપટા બાદ તડકો પણ નીકળ્યો છે। સાથે મિત્રો તાજી આગાહીમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। સાથે 12 થી 14 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યના ઉત્તર ભાગોમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન પવનની ગતિની વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધીનો જોવા મળી શકે છે। હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે। અત્યારે હાલ મિત્રો આ તમામ ભાગોની અંદર કડાકા ભડાકા દર્શાવવામાં આવી રહ્યા છે અને વાદળોનો ઘેરાવો પણ આ વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે, જેના લઈને આ ભાગોની અંદર પણ ગાજવીજ સાથે સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ખાંભળિયા, લાલપુર, જામનગર, ધ્રોલ, સાવડી લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। સાથે સાથે કાલાવાડ લાગુના વિસ્તારો, રાજકોટ, વેરાવળ, ગોંડલ, જસદણ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદની આગાહી છે જે કરવામાં આવી રહી છે અને વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઉપલેટા લાગુના વિસ્તારો, જેતપુર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે બોટાદ લાગુના વિસ્તારો, ગઢડા લાગુના વિસ્તારો, બાબરા, જસદણ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અમરેલી લાગુના વિસ્તારો, બગસરા, વિસાવદર, ધારી, કુંડલા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે તુલસીશામ લાગુના વિસ્તારો, રાજુલા, મહુવા લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સિહોર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ ખાબકી શકે છે। વલભીપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર બપોર પછી મિત્રો વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે, કારણ કે આ તમામ ભાગોની અંદર હવે વરસાદના વાદળો આવતા જોવા મળી રહ્યા છે, જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો હવે વરસાદની શક્યતાઓ રહેલી છે।